જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 28 પ્રવાસીઓની નિર્મમ હત્યા કરાતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે હિંમતનગર શહેરના વેપારીઓ દ્વારા શહેરને સજ્જડ બંધ પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેને લઈને આજે વહેલી સવારથી જ બજારો સજ્જડ બંધ હાલતમાં જોવા મળી હતી। હિંમતનગર શહેરના અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાડ્યું છે। તમામ ધંધા રોજગાર આજે વહેલી સવારથી જ બંધ જોવા મળ્યા છે। વેપારીઓ દ્વારા સરકારને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। ઇઝરાયલ સરકાર દ્વારા આતંકવાદીઓ સામે જે પ્રકારનું કડક વલણ અપનાવવામાં આવે છે તે પ્રમાણે ભારત સરકાર પણ આતંકવાદીઓ સામે કડક વલણ અપનાવે તેવી માંગ પણ કરવામાં આવી છે। હિન્દુ સંગઠનો દ્વારા 28 પ્રવાસીઓની હત્યા થઈ છે તેઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। જે કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો। એના વિરોધમાં અમે આજે હિંમતનગર, ગાંધી રોડ તથા ટાવર બજાર આખું બંધ રાખ્યું છે અને સરકારને પણ એવી અપીલ કરીએ છીએ કે આના વિરોધમાં બહુ કડક પગલાં લેવા જોઈએ અને એ લોકોને બતાવી દેવું જોઈએ કે હિન્દુસ્તાન પણ કંઈ છે। અને સાંજે 7 વાગે અમે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલ છે હનુમાનજી ચોક નીચે ટાવરે। તો સર્વપ્રેમીઓને ત્યાં આગળ આવવા વિનંતી છે અને આજે સદંતર બજાર બંધ છે। એના માટે ખૂબ સારું લાગે છે કે બધા એક થઈ અને દુકાનો બંધ રાખી છે, એકતા બતાવી છે। એના માટે ખૂબ ખૂબ આભાર।